રાધે રાધે દોસ્તો, હર હર મહાદેવ। શાસ્ત્રો અને નીતિશાસ્ત્ર મુજબ એવા 6 લોકો છે જેમના પર ક્યારેય ગુસ્સો ન કરવો જોઈએ। જો તેમના પર ગુસ્સો કરવામાં આવે તો વ્યક્તિને મોટું માનસિક, સામાજિક કે આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે। માતા પિતા અને વડીલો। માતા પિતા આપણું પાલન પોષણ કરે છે, તેમના પર ગુસ્સો કરવાથી સંસ્કાર અને ઘરની શાંતિ નષ્ટ થાય છે, તેમજ પિતૃદોષ અને માનસિક અશાંતિનો સામનો કરવો પડે છે। ગુરુ કે શિક્ષક। ગુરુ આપણને સાચો માર્ગ અને જ્ઞાન આપે છે। ગુરુ પર ગુસ્સો કરવાથી કે તેમનું અનાદર કરવાથી વિદ્યા અને બુદ્ધિનો નાશ થાય છે। નાના બાળકો અબુધ અને નિષ્પાપ હોય છે, તેમના પર અતિશય ગુસ્સો કરવાથી તેમના મન પર નકારાત્મક અસર પડે છે, તેઓ ડરપોક કે જિદ્દી બની શકે છે। મૂર્ખ કે અજ્ઞાની વ્યક્તિ। જે વ્યક્તિ પાસે સમજણ નથી તેની સાથે ગુસ્સો કરીને કે બહેસ કરીને તમે તમારો જ સમય અને ઉર્જા બગાડો છો। મૂર્ખ સાથેનો ગુસ્સો હંમેશા આપણું જ નુકસાન કરે છે। બીમાર કે લાચાર વ્યક્તિ। શારીરિક કે માનસિક રીતે અસમર્થ અને બીમાર વ્યક્તિ પર ગુસ્સો કરવો પાપ સમાન ગણાય છે। તેમના પર ગુસ્સો કરવાથી તમારી નૈતિકતા ઘટે છે અને સમાજમાં છબી ખરાબ થાય છે। જીવનસાથી ઘરનો મુખ્ય આધાર છે, તેમની સાથે કારણ વગર ગુસ્સો કરવાથી કે કટુ વચનો બોલવાથી ગૃહ કલેશ વધે છે, ઘરની લક્ષ્મી અને શાંતિ દૂર થાય છે। ગુસ્સો એ એક એવો અગ્નિ છે જે બીજાને બળતા પહેલા પોતે જ પાત્રમાં છે તેને જ વધારે નુકસાન પહોંચાડે